વિશ્વના ધનાઢ્ય વ્યક્તિ પૈકીનો બીજો ક્રમાંક પ્રાપ્ત કરે, કે જેની પાસે દુનિયામાં સૌથી વધારે રૂપિયા હોય ને એમાં બીજા નંબરનો વ્યક્તિ એટલે એલોન મસ્ક. એલોન મસ્કની સ્પેસ કેપ્સ્યુલ હતી કે એની અંદર સુનિતા વિલિયમ્સ બેસીને પરત આવ્યા. 200 કરોડના ખર્ચે અહીંથી મોકલી, એમાં એ બેઠા ને પરત આવ્યા. આપણી પાસે કોઈ એવું સંસાધન નહોતું કે સુનિતા વિલિયમ્સને પછા અહીંયા લાવી શકીએ. પણ એલોન મસ્ક જ્યારે નાના હતા, પેલું કબૂતર ઉડે, આખો દિવસ ઉડી આવે, ફરીથી એના માળા ઉપર પાછું જાય ને તો એને વિચાર આવે કે કબૂતરને કોણ એવું કહેતું છે કે આજ તારો માળો છે. દેખાવમાં તો બધાય કબૂતર હરખા લાગે છે અને માળા એ બધાને સરખા હોય, છતાં આ કબૂતરને કેમ ખબર પડતી છે કે અહીંથી ઉડાઈને પાછું ન્યા જવાય. ભવિષ્યમાં મારે પણ એવા રોકેટ બનાવવા છે કે અહીંથી જ ઉડે, પાછું અહીંયા જ પાછું આવે. આપણી કલ્પના ચાવલાને આપણે ખોઈ છે. શું કામ એને? કે સ્પેસ જ્યારે ગુરુત્વાકર્ષણની અંદર આવ્યું ને ત્યારે એ બળી ગયું હતું. બધા સ્પેસ એવા નથી કે અહીંથી ઉડે ને પાછા ન્યા પરત ફરે. આ નાનપણથી વિચાર છે એનો પોતાનો કે મારે મોટા થઈને આ બનાવવું છે. એટલે એ જ્યારે કબૂતર ઉડે ને પાછું બેસે, આ પ્રક્રિયામાં જ્યારે મશગુલ હોય ને ત્યારે એના મમ્મી એને એવું કે બેટા જમી લ્યો, બેટા સૂઈ જાઓ. એલોન મસ્ક એક પણ પ્રકારનો જવાબ આપે નહીં. મોટા થાય થોડા એટલે એના મમ્મી ડૉક્ટરની પાસે લઈ જાય. ડૉક્ટરને એવું કે એના કાનમાં કંઈક તકલીફ લાગે છે, હું એને ક્યારેય પણ બોલાવું તે સાંભળતા જ નથી, મારા દીકરા સાંભળતા નથી. એટલે ડૉક્ટરે પાછા પૈસા ખંખેરવાટ્યું શું કે હા એના કાનની અંદર તકલીફ છે, એનું ઓપરેશન કરે પાછો. ફરીથી પોતે જ્યારે કબૂતર ઉડે ને અહીંયા જોવાની પ્રક્રિયા શરૂ થાય ને એટલે ફરીથી પોતે ભૂલી જાય પોતે કઈ અવસ્થામાં છે. અને વર્ષો પછી જ્યારે આપણને સ્પેસએક્સની અને ટેસ્લાની ભેટ આપી શકે ને, એ નાનપણથી તમારું ધ્યાન આટલું બધું પાવરફુલ હોય ને તો આપી શકે. સી ફોર કોન્સન્ટ્રેશન. કોન્સન્ટ્રેશન તમારું મજબૂત હોય ને તો આપી શકે. તમને ખબર છે દ્રૌપદીના સ્વયંવર વખતે અર્જુને કઈ પરીક્ષામાંથી પસાર થયા હતા? અર્જુનને કઈ પરીક્ષા આપવી પડી હતી ત્યારે દ્રૌપદીના સ્વયંવરની અંદર એને હાર પહેરાવી શક્યા? હવે યાદ કરજો, હું તમને કહીશ. નીચે જોવાનું હતું, પાણીનો પ્રતિબિંબ હતું, ઉપર માછલી તરતી હતી અને ફરતી હતી. એ ફરતી માછલીની આંખ વીંધવાની હતી. બોલો હા કે ના? જોવાનું ક્યાં હતું? નીચે. અને એક બાજુનું તીરથી પહેલા જ પ્રયત્ને અર્જુન એની આંખ વીંધી શક્યા હતા. હા કે ના? કોન્સન્ટ્રેશન, તમારું ધ્યાન કેન્દ્રિત હોય ને તો થાય. તમે કાનની અંદર ઓલા પપોડા નાખ્યા હોય અથવા તો તમે ટીવી કે મોબાઈલ જોતા હોય ને મમ્મી બોલાવીને થાકી જાય ને છતાં આપણે ધ્યાન નથી દેતા. હા કે ના? બરો હા હા. પણ અમે પુસ્તક આમ ખોલીને બેઠા હોય અને બાજુમાં કોઈ પણનો અવાજ આવે અને હજી તો નામ લેતા હોય કે મહેમાન આવ્યા, પણ મહેમાન તમારે 3 પેઢીએ હગા નથી થતા. તમે તમારું પુસ્તક ખોલ્યું છે ભાઈ, ન્યા જોવો ને. સ્વામી વિવેકાનંદ કે જેમના પટાંગણની અંદર તમે હું આવતીકાલનો એનો જન્મદિવસ છે ઉજવવાની તૈયારીમાં છીએ, પોતે એક વખત દીવાના અજવાળે બેઠા બેઠા વાંચતા હતા. આજ મેરે યાર કી શાદી હે કરતી કરતી એક બારાત ત્યાંથી પસાર થઈ, 2-4 જાનૈયા હતા ને પાછળ રહી ગયા. એટલે એણે સ્વામી વિવેકાનંદની પાસે આવીને એને પૂછ્યું કે અહીંથી જાન પસાર થઈ? ત્યારે સ્વામી વિવેકાનંદે શું કીધું ખબર છે? મને નથી ખબર, હું તમને પૂછું અહીંથી જાન પસાર થઈ. તમે વિચારો એ વાંચતા હશે તો પાવરફુલ કેટલું એનું ધ્યાન હશે. તમારી બાજુમાંથી એક કીડી પસાર થાય ને તોય આપણે જોતા હોય, 10 વખત લાઇટ વહી જાય ને તોય આપણને ખબર હોય. ત્યાં સુધી કે આપણે શેરીના નાકે ખૂણે બેઠા હોય ને તો કેટલી એક્ટિવા ગઈ ને એના નંબર સહિત આપણને યાદ હોય. બોલો. પણ આપણે પુસ્તકમાં વાંચતા હોય ત્યારે તો કે ત્રીજી લીટી અમને ભૂલાઈ જાય. આ ડાન્સને ગમે એટલા ઓલા પ્રેક્ટિસ કરવાની હોય ને તો અમે 10 વખત પ્રેક્ટિસ કરીએ ને, 11 વખત ટીચરની જરૂર ન પડે, અમે બેસ્ટ પરફોર્મ કરીએ. આ 10 વખત એક ક્વેશ્ચન વાંચીએ પછી 11મી વખત આવું પ્રેક્ટિસ કરીએ છીએ, ત્યાં તકલીફ થાય છે. ધ્યાન એટલું બધું મજબૂત રાખો કે જે સમયે તમે જે કરો છો ને શ્રેષ્ઠ કરો છો. અહીં તમે નાટક કરતાં કરતાં તમે તમારા ડાયલોગ ભૂલી જાઓ છો. ઓલું મારું પપ્પી, મારું ડોગી, મારું ટબોડિયું, એ ભાઈ ભૂલી ગયા હતા. એ દીકરો ક્યાં બેઠો? એ 2 કે 5 જ વખત પ્રેક્ટિસ કરી હશે એણે, પણ કેવા સરસ વર્ડ ટુ વર્ડ આપણે ભૂલી જાય, પણ કેવા વર્ડ ટુ વર્ડ બોલી શકતા હતા. એને મિમેક્રી કરતા હતા ને, હું જોતી હતી. એક શબ્દ યાદ. આ શબ્દો ઓલો વિજ્ઞાનના નિબંધો આવે, સામાજિક વિદ્યાના નિબંધો આવે, પ્રયોગો આવે, અને ન્યા કેમ બધું તમારું ધ્યાન વયું જાય. જીવનમાં કોન્સન્ટ્રેશન બહુ મહત્વનું છે કે આસપાસ લાઇટ વહી જાય તોય ભલે, આસપાસ તડકો કે ટાઢ આવે તોય ભલે, પણ મારું કામ અત્યારે પુસ્તક ખોલીને વાંચવાનું છે. હું પરસેવે રેબજેબ થઈ જાઉં તો એ થાવ ભાઈ, મારું કામ શું છે? તો કે વાંચવાનું કામ છે. અને વિદ્યાર્થી અવસ્થાની અંદર તમને વાંચવાનું એટલા માટે જ કહે છે કે તમારી માટે કોઈ જવાબદારી નથી. ગાયો નીંદ નાખવાની જવાબદારી તમારી ખરી કોઈ? એને પાણી પાવાની જવાબદારી તમારી કોઈ? બપોરે વાડીએ મજૂરો હોય તેની ભાત કરવાની જવાબદારી તમારી કોઈ ખરી? ભાત વાડીએ પહોંચાડવાની જવાબદારી ખરી? ભેંસું લઈને વાડીએ જવાની જવાબદારી ખરી?
તમારી એક જ જવાબદારીમાં આવે. હું એ જે 5-7 પુસ્તકો હોય ને એ પુસ્તકનો ખોલવાના, બંધ કરવાના, એને લેશન કરવાનું, મૂકી દેવાનું. પણ છતાંય આપણાથી એ થાય નહીં. ABCDનો C શીખવે છે. કોન્સન્ટ્રેશનની સાથે કામ કરીએ ને તો વિશ્વના શ્રેષ્ઠ ધનાઢ્ય વ્યક્તિ એટલે એલોન મસ્ક સુધી પહોંચવામાં જરીકે વાર ન લાગે. એના પછીનું આવે છે ડિસિપ્લિન. બહુ મહત્વની વાત છે. તમે લાંબા નખ રાખો, આનાથી તમને કોઈ ચિંતા ન હોય. તમે આમ લાંબી લાંબી લટુ કાઢીને રાખો, એનાથી કાંઈ વાંધો નથી. પણ અમુક વ્યક્તિની સામે કઈ ભાષામાં બોલાય, અમુક ઉંમર થયા પછી કેવા કપડાં પહેરાય, કે આપણા ઘરે આવનારા મહેમાનો છે, આપણી સાથે જોડાયેલા આપણા શિક્ષકો છે, એને આપણે કેટલી રિસ્પેક્ટથી વાત કરી શકીએ છીએ, આ શિસ્ત જીવનમાં બહુ મોટી છે. તમારા A1 ગ્રેડ આવતો હોય પણ તમારે આંગણે આવેલા મહેમાનને તમે આવો ન કહો, તમે તમારી મસ્તીમાં આવો તો A1 ગ્રેડ કામનો નથી. તમારે A1 ગ્રેડ આવતો હોય છતાંય તમારા મમ્મી એવું કે બેટા પાછી વળી જા, અત્યારે બહાર નથી જાવ, છતાંય તમે કૂદકા મારી મારીને વયા જાઓ, A1 ગ્રેડ કામનો. શિક્ષણ હોય ને એની સાથે સાથે સંસ્કાર રૂપી ભાથું હોય ને તો તમારા માટે જીવનમાં શિસ્ત છે એવું કહી શકાય. અને સોટી વાગે સમસમ ને વિદ્યા આવે રમઝમ, ધડાધડી બોલતી ને ત્યારે આપણે બધા કોકનું માનતા, પણ આ પેઢી બધાનું માનતી બંધ થઈ ગઈ, કારણ કે આ માનતાથી આવેલી પેઢીઓ છે. અહીંયા તો હજી વાંધો નથી, ઈશ્વરની કૃપાને તમારી ઘરે મારી ઘરે લક્ષ્મીજીનો જન્મ થયો, પણ અહીંયા તો કેટલાયની માનતાઓ હશે. શિહોરી માતાજીની માનતા ને ભાવનગરના દેવની માનતા હશે ને, ઓલી બાજુ જાય તો માતાજીની માનતા હશે ને, અમારા હુરાપુરા દાદાની માનતા હશે ને, કુળદેવીની માનતા હશે ને. આ એ પછી માનતા પછી આવ્યા છે, એટલા માટે તમારું મારું માનતા. આ મમ્મી એવું કહીશ તમે માનતા નથી એમ, પણ જીવનની અંદર બેટા શિસ્ત હોવી ને બહુ જરૂરી છે. અમુક સમયે અમુક તમારું વર્તન હોય ને એનાથી મા બાપની પ્રતિષ્ઠા કે મા બાપે આપેલા જે તમને સંસ્કાર થાય ને એ છતાં થતા હોય. હવે અહીંયા સરસ મજાના ગીત વાગતા હોય, પણ હુરિયો બોલાવવાની જવાબદારી આપણી છે. એટલે ભાઈ આપણી નથી. કોઈ દીકરી અહીંથી જતી હોય ને કોઈ છોકરો એને સીટી મારે, આ શિસ્તનો પૂરેપૂરો ભંગ કર્યો કહેવાય. અમુક જીવનની અંદર કયા સમયે કેવું વર્તન કરવું ને એનાથી તમને શાળામાંથી કે મા બાપ તરફથી મળેલા સંસ્કારો છે ને તમને એ છતાં થાય છે. સામૂહિક તમે તાલી પડો, હુરિયો ન બોલાવાય. અને તમે હુરિયો બોલાવતો ને એકાદો અહીંથી સંચાલક તમારી સામું જોવે એટલે તમારી નજર ફરે ને ત્યાં ખબર પડી જાય કે આપણે આ ભૂલ કરી પણ હવે બીજી વખત આપણે નહીં કરીએ. સમજાયું? ડિસિપ્લિન તમને શીખવે છે. ડી પછી આવશે એફર્ટ, મહેનત. કૃષ્ણ ભગવાને ગીતાજીની અંદર 5200 વર્ષ પહેલા કહી ગયા, કર્યા વગર કાંઈ, બોલો અધૂરું વાક્ય પૂરું કરો, કર્યા વગર કાંઈ મળતું નથી, અને મળેલું ફોગટ. કર્મ કર, ફળની ચિંતા ના કર. શિક્ષાપત્રી તમે ખોલો ને તો એની અંદર એ લખ્યું છે કે મનુષ્ય દેહે થઈને કોઈ કામ ન થાય ને આવું કોઈ દુનિયાનું કામ નથી. તમે માણસ છો અને દુનિયાનું કોઈ પણ કામ તમારી સામે મૂકે ને તો એ થાય. કર્મણે વાધિકા રસ્તે માં ફલેશું કદાચ, અને તું કર્મ તો કર, ફળની ચિંતા હું કરીશ. મહેનત કેવી હોય ને એનું દ્રષ્ટાંત મારે તમને આપવું છે. તમારામાં કોઈ પણ નામનું ઈ ઉપરથી નહીં આવતું હોય. એકતા હશે તો કદાચ ઈથી શરૂ થતું હશે, બાકી ઈ ઉપરથી કોઈના નામ નહીં આવતા હોય. પણ ઈ ઉપરથી પુરુષાર્થ કેવો હોય, મહેનત કેવી હોય, આની મારે તમને એક બહુ મજાની વાત કરવી છે. ન્યુયોર્કનું એક બાળક કે જેની ઉંમર 6 વર્ષની, એનું નામ એમેટ. શું નામ? એમેટ. 6 વર્ષનો હોય અને એના પપ્પાને એવું કે પપ્પા સાયકલ લેવી છે. પપ્પાની પાસે કેપેસિટી હોય છતાંય પપ્પા એને સાયકલ લઈ દે. હું અધૂરું એટલા માટે મૂકું તમે જાગતા રહ્યો. પપ્પા એને સાયકલ લઈ દે, નો લઈ દે. એટલે એમેટ હું નક્કી કરે, સાયકલ તો લેવી છે, ગમે એ થાય. પપ્પા ભલે ન લઈ, મમ્મી પાસે જાય, મમ્મી સાયકલ લેવી છે. પપ્પાએ ના પાડીને એટલે સમજી જ જવાનું, બેટા સાયકલ નથી લેવાની. મમ્મી ને પપ્પાને બેયને ના પાડે, બાજુવાળાને કઈ કહેવાની સાયકલ તમે લઈ દો એમ. ન્યુયોર્કની અંદર એની ભાષાની અંદર આ ઘટના આખી એની ભાષાની અંદર છે, પણ હું તમને ગુજરાતી ભાષાની અંદર એની વાત કરું છું. એ એમેટ વિચારે કે હવે શું કરી શકાય. યુટ્યુબ તો ખોલતા આવડે ને, આજના બાળકોને યુટ્યુબ તો ખોલતા આવડે ને. એમાં આમ ઓલું બોલે ને, આમ પકડીને આમ કરી એમ બોલે ને કંઈ પણ વસ્તુ તો એની અંદર તરત આવે, દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે. એટલે આખા ગીત જેટલા પણ કોરિયોગ્રાફી થઈ હોય ને બધા આવે. એમાં તમે સર્ચ કરો કે રાધાનું ગીત તો બધા આવે. તમે એમાં સર્ચ કરો કે ફિઝિક્સ, એના વિશે મારે જાણવું તો બધું આવે. એના વિશે તમે કાંઈ પણ સર્ચ કરો એટલે આમ પકડીને, એટલે એમાં લખવાની જરૂર નથી. એટલે નાનું જે ટાબરિયું છે ને 5-6 વર્ષનું, એ શું કરે, જોની જોની યસ પાપા, એટલે આખી ઓલી પોએમ છે ને આવી જાય. પછી બેઠું એ મોજથી આમ આડો ફોન રાખીને જોતું હોય, જોવા દેવાનું.
5-10 મિનિટ એને દેવાનું, કારણ કે હવે તમે ના નહીં પાડી શકો હાવ, થોડુંક દૂર રાખીને 5-10 મિનિટ જોવા દેવાનું, એટલે એને આત્મસંતોષ થઈ જાય કે મમ્મી હાવ ના નથી પાડતી. મમ્મી તો કે માથે બે શિંગડા છે, પપ્પા તો કે માથે બે શિંગડા છે, આ ખીજાવા હાટુથી જ આપણા જીવનની અંદર આવ્યા છે. હમણાં તમે જોયું ને નાટક જોયું ને, એની અંદર આવતું હતું બધાને મમ્મી પપ્પા કે આવા જ હશે, મારા મમ્મી પપ્પાએ આવા, તારા તો કે મારા આવા જ છે. સતત ખીજાવ છો ને એટલે આ ટિકટોકની જનરેશન છે, અને તમે ટક ટક કરો છો ને એને ગમતું નથી. આ 6 વર્ષનો એમેટ નક્કી કરે શું કરી શકાય. રમકડા મારા જેટલા પણ ઘરની અંદર છે એને વેચી નાખો. એના ઘરની અંદર પોતાના જેટલા પણ રમકડા હતા ને બધાને વેચી નાખે. એમાંથી 4500 રૂપિયા આવે અને સાયકલની કિંમત 6000 રૂપિયા. હજી ઘટે? હજી ઘટે ને? કેટલા ઘટે? કેટલા ઘટે? હા, તમે જાગો છો, ગણિત તમારું પાવરફુલ છે, વાંધો નથી. 1500 રૂપિયા ઘટે. શું કરી શકાય? એટલે ભાઈ યુટ્યુબની અંદર સર્ચ કરે કે 4500 રૂપિયાની અંદર હું કયો ધંધો શરૂ કરી શકું. 6 વર્ષનું બાળક, લિસ્ટ એક આવે અને લિસ્ટની અંદર લખ્યું હોય કે તમે આઈસ્ક્રીમનું સોફ્ટી આઈસ્ક્રીમ બનાવવાનું મશીન લઈ આવો, એની સાથે પાવડરનો ડબ્બો લઈ આવો, એમાં તમારે પાણી નાખવાનું અથવા તો દૂધ નાખવાનું અને ઓટોમેટિક પ્લાન્ટથી ચાલે. તમામ સ્વિચ દબાવો એટલે સોફ્ટી આઈસ્ક્રીમ બની જાય ને તમે આપી શકો. બાળકને આઈડિયા બહુ મજાનો હોય, કારણ કે બાળકને આઈસ્ક્રીમ ભાવતા હતા. પોતે નક્કી કર્યું કે 4500 રૂપિયામાંથી આપણે આ કરવાનું છે. 4500 રૂપિયામાંથી પોતે શરૂઆત કરી. 6000 સાયકલ તો હજી લેવાની જ છે, ઊભી જ છે સાયકલ પોતાની લેવાની, પણ 4500 રૂપિયામાંથી પોતે એવું નક્કી કરે કે મારે આ કરવાનું છે. 4500 રૂપિયામાંથી સોફ્ટી આઈસ્ક્રીમ બનાવવાનો પોતાનો ધંધો શરૂ કરે. સોમવારથી ભાઈ શુક્રવાર સુધી ભણવા જાય, શનિ રવિની સામૂહિક રજા, એની અંદર પોતાના ઘરની બહાર આઈસ્ક્રીમનો સ્ટોલ રાખે અને બધાને એની કાલી ગેલી ભાષાને એમ કે આઈસ્ક્રીમ ખાતા જાઓ, આટલા રૂપિયાનો આઈસ્ક્રીમ છે. અને બધા લોકોને ત્યાંથી પસાર થાય ને તો એમ થાય કે હવે બાળક વેચે છે ને તો મારે ખાવું જોઈએ. કોઈક 50 વર્ષનું વ્યક્તિ ફુગ્ગો વેચતું હોય ને કોઈક 7 વર્ષનો બાળક ફુગ્ગો વેચતો હોય તો તમને 50 વર્ષ કરતાં 7 વર્ષના બાળક પાસેથી લેવાનું પહેલું મન થાય. એ બાળકની પાસેથી આઈસ્ક્રીમ બધાએ હોંશથી ખાય અને બનાવે હાળો મસ્ત મજાનો, કારણ કે એમાં તો ફૂલ ઓટોમેટિક પ્લાનથી બને. 6000 ભેગા કરવા હતા. એક અઠવાડિયાના અંતે પોતે $800, $900 આવી કમાણીની શરૂઆત કરે. એક મહિનાના અંતે એક અમુક રકમ ભેગી થાય કે હવે તો સાયકલ આવી જાય, તો વિચાર આવે કે ના ના હવે સાયકલ નથી લેવી, હવે મારે કમાવું છે. 6 વર્ષની ઉંમરમાં આને મહેનત કહેવાય. અને 8-10 મહિના જાય ને લઈને પપ્પાને શું કહે ખબર છે? પપ્પા 2 વ્હીલ લેવી હોય ને તો કહેજો, આપણી પાસે સગવડતા થઈ ગઈ છે. આને મહેનત કહેવાય. આ તો મા બાપ આપણને ના પાડે કે આપણે નથી કરવાનું, એટલે આપણે એ કરવા માટે ગમે એ હદ સુધી વયા જાય. પણ આ એમેટ પાસેથી શીખવા જેવું છે કે જે દિવસે મા બાપ ના પાડે ને તે દિવસે આપણે આપણા પગ ઉપર ઊભા રહીને મહેનત કરવાની છે.